ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર એકમ 2 જેમાં વનસ્પતિ અને પ્રાણીઓની રચનાકીય આયોજનનો અભ્યાસ કરીશું. એકમ 2 ની અંદર આપણને જે પ્રથમ પાઠ મૂકેલો છે, જેમાં પાઠ નંબર 5 જેનું ટાઇટલ છે સપુષ્પી વનસ્પતિમાં બાહ્યાકાર વિદ્યા. તો અગાઉનો જે એકમ છે એ એકમની અંદર ટોટલી ક્લાસિફિકેશનની વાત કરેલી છે. તો વર્ગીકરણ કરવા માટેનો મુખ્ય પાયો એ એની બાહ્યાકાર વિદ્યાથી શરૂ થાય છે. આપણે મિત્રો પહેલો પ્રશ્ન કે પાઠનું ટાઇટલ છે સપુષ્પી. તો આપણે સમજીએ કે સપુષ્પી કોને કહેવાય? તો જે વનસ્પતિ પુષ્પ ધારણ કરે, પુષ્પ ધારણ કરે એ વનસ્પતિને મિત્રો આપણે સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રશ્ન છે કે બાહ્યાકાર વિદ્યા એટલે શું? તો બાહ્યાકાર વિદ્યા એઝ એ પ્લાન્ટ મોર્ફોલોજી અને પ્લાન્ટ મોર્ફોલોજીની અંદર આપણે એના શરીરના ભાગોનું વર્ણન કરવાનું છે. તો વર્ગીકરણનો અભ્યાસ કરીએ એના પહેલા આપણને એક ઇન્ટ્રોડક્શન સ્વરૂપે જે તે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરવા માટે આવો એક સપુષ્પી વનસ્પતિનો ફોટોગ્રાફ આપેલો છે. તો પહેલા મિત્રો આપણને એવી ખબર હોવી જોઈએ કે વનસ્પતિમાં કેટલા ભાગ હોય. પછી આપણે પાઠની અંદર એ ભાગોમાં વૈવિધ્યતા, વિશેષતા અને લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીશું. અહીંયા મિત્રો આપણને બીજી એક વ્યવસ્થા કે આ વૈવિધ્યતા કેમ હોય, તો જે તે સપુષ્પી વનસ્પતિ છે એ પોતે પર્યાવરણીય અનુકૂલન કેળવતી હોય છે, અને આ અનુકૂલન કેળવવા માટે એ એક વનસ્પતિથી બીજી વનસ્પતિ એક જ અવયવ હોવા છતાં, એક જ અંગ હોવા છતાં બંનેમાં વિશેષતા હોય છે. એ વિશેષતા આપણને અનુકૂળતા, પર્યાવરણીય વ્યવસ્થા એને આભારી છે. એ વિવિધતાનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. કોઈ પણ વનસ્પતિ એટલે કે મિત્રો તમે નિંદામણ, તો નિંદામણને પણ જો તમે હાથમાં લેશો તો એની અંદર પણ તમને મુખ્ય બે ભાગ જોવા મળે. એક ભાગ જે જમીનની અંદર છે એનું નામ છે મૂળ તંત્ર, અને બીજો ભાગ જે જમીનથી બહાર છે એનું નામ છે પરોતંત્ર. તો સપુષ્પી વનસ્પતિમાં આ બે મુખ્ય ભાગોનું વર્ણન આપણે કરવાનું છે કે ભાઈ મૂળ તંત્રમાં કોનો સમાવેશ થાય, પરોતંત્રમાં કોનો સમાવેશ થાય. અહીંયા જે ફોટોગ્રાફ્સ આપણે બનાવેલો છે એના ઉપરથી જ આપણને વનસ્પતિની કેટલીક લાક્ષણિક અંગોની સમજ આપેલી છે. તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે મૂળ તંત્રની વાત કરી છે. તો જે તે વનસ્પતિમાં પ્રાથમિક મૂળની વ્યવસ્થા હોય, એ પ્રાથમિક મૂળની અંદર જો એના તંતુ સ્વરૂપે આવા પેટા મૂળ ઉત્પન્ન થયા હોય તો એને મિત્રો આપણે દ્વિતીય મૂળ તરીકે ઓળખીએ છીએ. એ દ્વિતીય મૂળથી પણ જો પેટા શાખા બને તો એવી પરિસ્થિતિમાં આપણે એને તૃતીય મૂળ, એમ પેટા મૂળની વ્યવસ્થા, એક આખી નેટ, એક આખી ઝાડ જેવી રચના એ મૂળ તંત્ર બનાવતું હોય છે. એનાથી ઉપર જઈએ
તો સૌપ્રથમ જે આ વચ્ચેનો ભાગ હોય, જે એની ધરી છે, જેને આપણે પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ. તો તમે કોઈ પણ નાનું લીંદાવન લેશો યા મોટું વૃક્ષ જોશો તો એમાં એના આ બધા અવયવો આપણને કોમન જોવા મળે છે, જેમાં એનો પ્રકાંડનો ભાગ જોવા મળે છે. આ બધી વિશેષતાઓ જે લીલા રંગનું હોય એ મિત્રો આપણે પર્ણ તરીકે ઓળખીએ છીએ. પર્ણની પણ બહુ સારી એવી બાહ્યાકાર વિદ્યા છે, જેમાં એનો શિરા વિન્યાસ છે, એની પર્ણ કિનારી છે, એની ટોચ છે, એનો દંડનો ભાગ છે. એ રીતે એની વિશેષતાઓ આપણે અગાઉના ચેપ્ટરોમાં ભણવાના છે. અહીંયા મિત્રો તમે જોશો તો જ્યોતિ પર્ણ ઉદ્ભવ્યું છે. તમે કોઈ પણ વનસ્પતિને બહુ ધ્યાનથી જોજો તો એની જે ડાળી છે એ મુખ્ય ડાળી હોય અથવા પેટા શાખા હોય, સતો પણ તેઓ મિત્રો જોશો તો આવી ગાંઠની રચના જોવા મળશે. એ ગાંઠ જેના ઉપરથી એક બહિર્ભૂત ભેદ સ્વરૂપે પર્ણનું નિર્માણ થયેલું છે. તમે વનસ્પતિની બે ગાંઠ વચ્ચેનું અંતર જોશો. કેટલીક વનસ્પતિમાં આવી રચના સ્પષ્ટ દેખાય છે, જેને આપણે આંતરગાંઠ તરીકે ઓળખીએ છીએ. જેમ શેરડીની અંદર તમે એક ગાંઠ અને બીજી ગાંઠ એના વચ્ચેનો ભાગ, તો એક ગાંઠથી બીજા ગાંઠ વચ્ચેનું અંતર એટલે એને આંતરગાંઠ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો એ જ સપુષ્પી વનસ્પતિ ઉપરની લાક્ષણિકતા જુઓ તો એક પ્રકાંડ છે અને એના ઉપર પણ ઉદ્ભવેલું છે, તો એના વચ્ચે આવી એક ખાંચ બનશે, જેને મિત્રો આપણે એની કક્ષ અને એમાંથી ઉદ્ભવેલી આ બળ એટલે એને આપણે એની કક્ષ કલિકા તરીકે ઓળખીએ છીએ. આનાથી આગળ વધીએ તો જ્યોતિઓ વનસ્પતિના પુષ્પની રચનાઓ આપણને જોવા મળશે. એ પુષ્પ જ્યારે ફલિત થશે તો આપણને ફળની રચના જોવા મળશે. એ ફળ જેના અંદર આપણને બીજ જોવા મળશે. તો આ બધી વિશેષતાઓ જેનો આપણે અભ્યાસ કરવાનો છે, એ ઉપરનો ભાગ જેને કોમન વર્ડ્સ પરોતંત્ર તરીકે ઓળખીએ છીએ. તો એ બે ભાગ બની ગયા મિત્રો વનસ્પતિના, એક મૂળ તંત્ર અને બીજો ભાગ છે મિત્રો પરોતંત્ર. તો સપુષ્પી વનસ્પતિના ભાગો, આ એની પ્રાથમિક ઇન્ટ્રોડક્શન છે કે સપુષ્પી વનસ્પતિનું શું આવેલું છે, કયા કયા ભાગોનો આપણે અભ્યાસ કરવો છે, કેવી રીતે ભાગો એના શરીર ઉપર ગોઠવાયેલા છે અને એને એક વનસ્પતિથી બીજી વનસ્પતિમાં કેવી રીતે અલગ કરી શકે. પહેલો ટોપિક છે મિત્રો કે મૂળ. એઝ અ રૂટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો મૂળની અંદર પહેલો પ્રશ્ન કે મૂળ ક્યાંથી ઉદ્ભવે? તો જ્યારે કોઈ પણ વનસ્પતિનું બીજ હોય, એ બીજની અંદર જે ભ્રૂણનો ભાગ છે, એ ભ્રૂણની અંદર એનું એક ભ્રૂણાગ્ર હોય અને બીજો ભાગ મિત્રો ભ્રૂણ મૂળ. એ ભ્રૂણ મૂળને આપણે બીજા શબ્દોમાં આદિ મૂળ તરીકે પણ ઓળખીએ છીએ. તો ભ્રૂણ મૂળ અથવા આદિ મૂળ અથવા ઇંગ્લિશમાં આપણે એને રેડિકલ તરીકે ઓળખીએ છીએ. આ પોર્શનમાંથી સૌ પ્રથમ પ્રાથમિક મૂળની રચના ઉદ્ભવતી હોય છે.
આપણે અગાઉ ફોટોગ્રાફ્સ જોયો મિત્રો, જેની અંદર આપણને પ્રાથમિક મૂળની રચના દર્શાવી. આ પ્રાથમિક મૂળ જે છે એ હંમેશા જમીનની અંદર વૃદ્ધિ પામવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે આપણે નીટની કેટલીક બુકોમાં લખેલું છે કે જમીન માટે એ પોતે ભૂવર્તી, તો ધન ભૂવર્તી. કે જમીનની દિશામાં પોતે વૃદ્ધિ પામે છે. પછી પાણીની વાત કરીએ તો ધન જલાનુવર્તી. પ્રકાશની વાત કરીએ તો ઋણ પ્રકાશાનુવર્તી. આ ત્રણ એના મુખ્ય ગુણધર્મો રહેશે. કે કોઈ પણ વનસ્પતિનું મૂળ છે એ પ્રાથમિક મૂળ ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવ્યું છે તો હંમેશા જમીનની અંદરની ભાગની અંદર વૃદ્ધિ થશે. એટલે ધન ભૂવર્તી એ હંમેશા જો પાણી હશે એ દિશામાં વૃદ્ધિ પામશે. તો ધન જલાનુવર્તી એ હંમેશા પ્રકાશની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામશે. એટલે ઋણ પ્રકાશાનુવર્તી. આ મૂળની પ્રાથમિક લાક્ષણિકતાઓ રહેશે. બીજી વિશેષતા કે કોઈ પણ વનસ્પતિનો ભાગ એમાં મોટા ભાગે હરિતદ્રવ્યની હાજરી હોય છે. પરંતુ આ એક એવો ભાગ છે જેની અંદર હરિતદ્રવ્ય ગેરહાજર જોવા મળે છે. આ પણ મિત્રો વનસ્પતિનો એક એવો ભાગ કે જેમાં હરિતદ્રવ્યની ગેરહાજરી જોવા મળે, એ પણ એની એક વિશેષતા છે. આગળ વાત કરીએ તો અહીંયા જે મૂળ વિકસવાનું છે, જે જમીનની અંદર વૃદ્ધિ પામવાનું છે, એ મૂળ આપણે વાત કરી કે ભાઈ પ્રાથમિક મૂળ તરીકે, એમાં દ્વિતીય મૂળ, એમાં તૃતીય મૂળ. તો એ બધી વિશેષતાઓ આપણને સોટીમય મૂળતંત્રની અંદર જોવા મળશે. અહીંયા મૂળતંત્રના જૂના સિલેબસની અંદર બે ભાગ પાડેલા છે. એક સોટીમય મૂળતંત્ર અને બીજું તંતુમય મૂળતંત્ર. પરંતુ એનસીઈઆરટીના સિલેબસ પ્રમાણે આપણે મિત્રો 3 ભાગ શીખવા છે, જેમાં એક સોટીમય મૂળતંત્ર છે. તો સોટીમય મૂળતંત્ર હંમેશા પોતે આવું ભૂમિના અંદર એક સોટી જેવી રચના ઉત્પન્ન કરે છે. એના ઉપર આવા તંતુ ઉદ્ભવે છે. તમે કોઈ પણ વનસ્પતિને જમીનમાંથી ઉખોડશો તો એક સીધો તંતુ જો જોવા મળે, જે મજબૂત હોય, ભરાવદાર હોય, એની પાર્શ્વ બાજુએ આવી શાખાઓ લાગેલી હોય, જેને પાર્શ્વીય મૂળ એવો શબ્દ પણ આપણે વાપરીએ છીએ. તો એ વ્યવસ્થા સોટીમય મૂળતંત્રની જોવા મળે છે. આ ઉપરાંત જનરલી જે દ્વિદળી વનસ્પતિ હોય, તમે મિત્રો 9મા ધોરણમાં ભણેલા છો કે દ્વિદળી અને એકદળી. તો દ્વિદળી વનસ્પતિની પણ લાક્ષણિકતા છે કે એની અંદર સોટીમય મૂળતંત્રની હાજરી જોવા મળે છે. આ એનું પ્રાથમિક મૂળ છે, આ પોર્શન. આ એના દ્વિતીય મૂળ છે, એમાંથી ઉદ્ભવેલા એના તૃતીય મૂળ છે. તો આમ સોટીમય મૂળતંત્રની રચના દર્શાયેલી છે.
એ જ રીતે બીજી વ્યવસ્થા તંતુમય મૂળતંત્રની છે. અહીંયા આપણે જોઈશું મિત્રો કે બીજી પેટર્ન તો તંતુમય મૂળતંત્રની આપેલી છે. હવે તંતુમય મૂળતંત્રમાં શું હોય તો જે મૂળ છે એના નીચેના ભાગમાંથી જ કોઈ મુખ્ય મૂળ ના રહેતા એક કરતા વધારે આવા તંતુઓ ઉત્પન્ન થાય છે, જે ભૂમિના ઉપરી સ્તરમાં જ પોતે ફેલાયેલા છે અને એ રીતે આપણે એને તંતુઓથી બનેલું મૂળતંત્ર એટલે એને તંતુમય મૂળતંત્ર તરીકે ઓળખીએ છીએ. સીધો તફાવત છે કે સોટીમયની અંદર એક સોટી જેવી રચના છે, એક મુખ્ય મૂળ છે, પછી એના પેટા મૂળ બને છે. જ્યારે તંતુમયની અંદર બધા જ મૂળ તંતુ સ્વરૂપે છે, કોઈ મુખ્ય મૂળ તરીકે જોવા મળતું નથી. જેમ આ મૂળ દ્વિદળી વનસ્પતિમાં છે એમ આ મૂળ આપણને એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. એટલે કે જે ઘાસ કુળની વનસ્પતિઓ છે, જેને પોતાનો જીવનકાળ ટૂંકો છે, જેને જમીનના અંદર એટલી બધી મજબૂતાઈની જરૂરિયાત નથી, એવા મૂળ આવા તંતુમય મૂળની વ્યવસ્થા ધરાવે છે. તો આ પણ મિત્રો એક લાક્ષણિકતા છે. એક સીધો તફાવત બને છે કે સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્રની રચના વર્ણવો અથવા તફાવત આપો અથવા આકૃતિ દોરી અને તફાવતનું વર્ણન કરો તો તમે સરળતાથી આવી બે આકૃતિ બનાવી બંનેનું વર્ણન કરી શકો છો. આમાં પાર્શ્વીય મૂળ છે, આમાં મુખ્ય મૂળ છે, આમાં નથી. બરોબર? આમાં દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે, તો આ બધી જ એકદળી વનસ્પતિમાં આપણને જોવા મળે છે. આ સિવાય કેટલીક વનસ્પતિઓ ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી, આપણે કીધું મિત્રો કે એનસીઆરટીમાં ત્રીજો ભાગ પાડેલો છે, જેને અસ્થાનિક મૂળ અથવા આગંતુક મૂળ તરીકે ઓળખીએ છીએ. તો આની સીધી ફોર્મ્યુલા આ બંનેથી જુદું કેવી રીતે છે? તો જે તમે અગાઉ વાત કરી હતી કે એનું રેડિકલ ભાગ અથવા ભ્રૂણ મૂળ હતું. ભ્રૂણ મૂળ કયો હશે મિત્રો? તો બીજની અંદરનો ભાગ છે. ભ્રૂણાગ્ર છે અને એક ભ્રૂણ મૂળ છે, એવા બીજના બે મુખ્ય ભાગ છે. તો એમાં ભ્રૂણ મૂળ સિવાયનો ભાગમાંથી ઉદ્ભવતા મૂળતંત્રને અસ્થાનિક મૂળતંત્ર તરીકે ઓળખીએ છીએ. જેની અંદર મિત્રો કેટલીક ઘાસ છે, કેટલીક મોસ્ટેરા કરીને કેટલીક વનસ્પતિઓ, મોટી વડ વૃક્ષ જેવી વનસ્પતિઓ હોય તો એની અંદર પણ એના મૂળ સિવાયના ભાગો તે ઉત્પન્ન થતા હોય છે. એને આપણે એના અસ્થાનિક મૂળ તરીકે ઓળખીએ છીએ. તો આ બંને મિત્રો ભ્રૂણ મૂળ માંથી ઉદ્ભવે છે અને અસ્થાનિક મૂળ એ ભ્રૂણ મૂળ સિવાયના ભાગોમાંથી એના પ્રકાંડનો કોઈ પણ ભાગ એમાંથી જો મૂળ ઉત્પન્ન કરે તો એને અસ્થાનિક મૂળ કહેવાય. માનો એનું પ્રકાંડ છે, આ ગાંઠ છે, તો આ બધા ભાગોમાંથી જો આવા મૂળ બને તો એને આપણે એના અસ્થાનિક મૂળ તરીકે ઓળખીએ છીએ. આ ત્રણ વ્યવસ્થાઓ
આપણને મૂળતંત્રના મુખ્ય 3 ભાગ પાડીને આપ્યા છે. સોટીમય મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર અને અસ્થાનિક મૂળતંત્ર. તો પહેલો પ્રશ્ન છે આપણો મૂળ એટલે શું? બીજો પ્રશ્ન છે મૂળના 3 મુખ્ય પ્રકાર સમજાવો. ત્રીજો પ્રશ્ન છે મૂળના મુખ્ય કાર્યો જણાવો. તો કોઈ પણ મૂળતંત્રનું નિર્માણ થયું હોય તો એ મૂળતંત્ર કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે પ્રેરાયેલ હોય છે. તો મૂળનું મુખ્ય કાર્ય મિત્રો 9મા ધોરણની અંદર આપણે શીખેલા છે કે કોઈ પણ વનસ્પતિ છે એને જમીનમાં સ્થાપન કરવું અને જમીનની અંદરથી પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ કરવું, આ એના મુખ્ય કાર્ય છે. સ્થાપન કરવું, આધાર આપવો અને એમાં રહેલા પાણી અને ખનિજ દ્રવ્ય એનું શોષણ કરવું એ મૂળના મુખ્ય કાર્ય બની રહે છે. આ સિવાયના કાર્ય મેં તમને વાત કરી કે વનસ્પતિ કેટલીક પર્યાવરણીય અનુકૂળતા માટે, એના સામે ટકી રહેવા માટે કેટલાક વિશિષ્ટ કાર્યો કરવા પડે છે. વધારાના કાર્ય કે જેને મુખ્ય કાર્ય સિવાય વધારાના કાર્યો કરવાની જે જરૂરિયાત પડે છે એને મિત્રો આપણે મૂળના વિશિષ્ટ કાર્યો કહીએ છીએ. તો બીજો પ્રશ્ન આના પછીનો જે છે એનું ટાઇટલ છે મૂળના વિશિષ્ટ કાર્યો જણાવો. એ પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. નમસ્કાર.